અમદાવાદમાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। શાળા સંચાલકોને ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવામાં રસ જ ન હોય તેવો મામલો સામે આવ્યો છે। શહેરની 73 સ્કૂલના વિદ્યાર્થીઓની માર્કશીટ લેવામાં રસ નથી। 73 જેટલી શાળાઓએ ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવાની તસ્દી જ લીધી નથી। ધોરણ 10માં 37 અને 12માં 36 શાળાએ ડીઈઓ ઓફિસથી માર્કશીટ લીધી જ નથી। 60 જેટલી શાળાઓની પ્રખરતા શોધની માર્કશીટ લેવામાં પણ ઢીલી નીતિ જોવા મળી। ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ માર્કશીટ વિતરણ માટે આયોજન કરવામાં આવે છે। આજે શાળાઓને અંતિમ દિવસ આપવામાં આવ્યો। સાંજ સુધી માર્કશીટ તેઓને આપી દેવામાં આવશે। અનિયમિતતાની જાણ થઈ તો શાળાઓને રૂબરૂ બોલાવીને નોટિસ આપીશું તેવું પણ જણાવવામાં આવ્યું છે। ધોરણ 10 અને 12નું જે બોર્ડનું પરિણામ આવે પછી તરત જ બોર્ડ દ્વારા આ પ્રકારની માર્કશીટો વિતરણ કરવા માટેની આખી એક આયોજન ગોઠવવામાં આવતું હોય છે। જિલ્લા કક્ષાએથી પણ અમે બીટ વાઇઝ શાળાઓને બોલાવીને ત્યાં માર્કશીટનું વિતરણ કરી દેતા હોય છે। 99.99% કાર્ય પૂર્ણ થઈ ગયેલું હોય। આ ફક્ત 73 એવી શાળાઓ છે કે જ્યાં ક્યાંક એકાદ વિદ્યાર્થી હોય કોઈ સ્કૂલના કે કાં તો 2 વિદ્યાર્થી હોય એવી મળીને ધોરણ 10ની 37 અને ધોરણ 12ની 36 શાળાઓની એટલી જ માર્કશીટો અહીંયા છે કે જેમાં 1 કે 2 માર્કશીટ હોઈ શકે। આ વિદ્યાર્થીઓ રિપીટર હોઈ શકે। આ વિદ્યાર્થીઓએ સુધારા માટે બોર્ડમાં ફોર્મ મોકલ્યું હોય અને માર્કશીટ મોકલેલી હોય અને પરત આવી હોય એવું બને, અથવા તો આ વિદ્યાર્થીઓએ આ ઇન્ડેક્સ નંબર ઉપરથી ડાયરેક્ટ ફોર્મ બોર્ડમાં ભરેલા હોય અને શાળાને ખ્યાલ ન હોય અને એ પ્રકારે જે માર્કશીટો આવી હોય એની શાળાઓને અમે સૂચનાઓ આપી દીધેલી છે। પરંતુ આ જે 73 જેટલી માર્કશીટો જે બાકી છે એ અમે આજે અંતિમ દિવસ આપ્યો છે। આજ રોજ તમામ શાળાઓ જે છે એ પોતાના જે વિદ્યાર્થીઓ હોય રિપીટર હોય કે જે કોઈ હોય એમની માર્કશીટ એમને મેળવી લેવાની સૂચના આપી છે।